નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ગુજરાતનું સૌથી મોટું ઓનલાઈન એજ્યુકેશન પ્લેટફોર્મ વિદ્યાકુલ ઉપર આપ સર્વનું હાર્દિક 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 સ્વાગત કરવામાં આવે છે. સ્વાગત કરવામાં આવે છે. સ્વાગત કરવામાં આવે છે. કેમ છો મારા વાલા વિદ્યાર્થી મિત્રો? એકદમ મજામાં? ચાલો, એકદમ મજામાં છું બેટા. એકદમ જલસા પાણી મોજ કરીએ ને એને વાવા જેવું તમને ભણાવીએ ને બીજું શું હોય. ઓકે, ચાલો. સાહિલ સરનો લેક્ચર હતો ને? હા, વાત તમારી સાચી છે. પણ સાહિલ સરની આજે સત્યનારાયણ ભગવાનની કથા છે અને એના કારણે થોડુંક હમણાં નવા નવા લગ્ન થયા એટલે બધું હોય, સમજાણું તમને? હા, એટલે અહીંયા સત્યનારાયણ ભગવાનની કથા છે એટલે એના કારણે એણે કીધું કિરણ્યા તું મારો લેક્ચર લઈ લઈશ? મેં કીધું ઓકે, નો પ્રોબ્લેમ. પછી મેં કીધું વાંધો નહીં. એટલે તમને ખબર જ છે ને, ક્યારે કોઈ લેક્ચર ન હોય ત્યારે હું લઈ લઉં. બરાબર? ચાલો, કોંગ્રેચ્યુલેશન્સ ડિયર સર. કેમ કોંગ્રેચ્યુલેશન? આજે તો મનુષ્યના પાચન તંત્ર વિશે શીખવાનું છે ને આ પાઠમાં. બેટા આજે ને હજી વાર છે. હા, મનુષ્યના પાચન તંત્રની સાયન્સના પુષ્પમાં આ ગયા હે. અરે થેન્ક યુ સો મચ બ્રિજેશ, થેન્ક યુ સો મચ. ચાલો, તો વિદ્યાર્થી મિત્રો ફરી એકવાર સેશન્સ આપણા ચાલુ થઈ ગયા છે, લાઈવ લેક્ચર આપણા ચાલુ થઈ ગયા છે. એટલે પાછા જેવી રીતે પહેલા અભ્યાસ કરતા હતા એવી જ રીતે એકદમ એનર્જીથી, એકદમ વ્યવસ્થિત, એકદમ ડેડિકેશન સાથે આપણે મહેનત કરવાની છે. જેનાથી તમે જે પરિણામ ધારો છો કે મારે આટલા માર્ક્સ લાવવાના છે, મારે આટલા સાયન્સની અંદર સ્કોર કરવાના છે, આટલા માર્ક્સ મારે લાવવા છે, જો આવું કરવું હોય તો એના માટે તમારે ફૂલ ડેડિકેશન સાથે મહેનત કરવી પડશે. અને હવે પાછા રેગ્યુલર થઈ જજો, કારણ કે મહેનત કરવાનો બીજો કોઈ ઓપ્શન હોતો નથી. કરવાની શું હોય છે તો કે ખાલી મહેનત. બરોબર? અને બીજું એ હાર્ડ વર્કનો બીજો એક પણ સબસ્ટિટ્યુટ હોતો નથી. અને ત્રીજું કે હાર્ડ કશું હોતું નથી, ખાલી હાર્ડ વર્ક કરવાનું હોય છે. આ મારું સ્લોગન છે. તો ચાલો શરૂઆત કરીએ આજના લેક્ચરની. તમને બધાને ખબર છે કે આજે કયું ચેપ્ટર ચાલવાનું છે? તો કે આજે આપણે 5મું ચેપ્ટર જૈવિક ક્રિયાઓ છે એના વિશે અભ્યાસ કરવાના છીએ. કે જૈવિક ક્રિયાઓ, હાય હાય, ક્યા બાત હે, ક્યા બાત હે. શબ્દ મસ્ત છે ભાઈ, જૈવિક અને પાછી ક્રિયાઓ. વાહ વાહ, ક્યા બાત છે. ટોપિક આપણે પ્રસ્તાવના વિશે જોવાના છીએ. આમ તો જોવા જઈએ ને બેટા, તો આ જૈવિક ક્રિયાઓ ચેપ્ટર, આ જૈવિક ક્રિયાઓ ચેપ્ટર છે એ બાયોલોજીનું ચેપ્ટર છે. કેનું ચેપ્ટર છે? બાયોલોજી. શેનું ચેપ્ટર છે? બાયોલોજી. સાહેબ આ હું બાયોલોજી કે ખબર ના પડી. બરોબર? એને શું કહેવાય? બાયોલોજી. અને બાયોલોજીનું ગુજરાતી શું થાય છે તો કે બાયોલોજીનું ગુજરાતી થાય છે જીવ વિજ્ઞાન. જીવ વિજ્ઞાન. આપણે એક ચેપ્ટર ભણ્યા, તમને ખબર હોય તો એક પહેલું ચેપ્ટર ભણ્યા, એનું નામ શું હતું તો કે એનું નામ હતું રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો, જે કેમિસ્ટ્રીનું ચેપ્ટર હતું, એટલે કે રસાયણ વિજ્ઞાનનું છે પોતે ચેપ્ટર હતું. હવે તમે જે નેક્સ્ટ ચેપ્ટર ભણવા જઈ રહ્યા છો એ છે જૈવિક ક્રિયાઓ, અને આ બાયોલોજીનું પ્રથમ ચેપ્ટર છે ધોરણ 10 ની અંદર. તમે ઓલરેડી ધોરણ 9 ની અંદર આ બે ચેપ્ટરો ભણ્યા, યાદ કરો. બાયોલોજીને જ ભણ્યા છો. એક તો 5મું ચેપ્ટર આવતું, એનું નામ હતું સજીવોનો પાયાનો એકમ, અને 6ઠું ચેપ્ટર આવતું પેશીઓ. તમને આઈ થિંક યાદ તો હશે જ, અને નો યાદ હોય તો યાદ કરજો. થોડું ઘણું મગજની અંદર ખૂણે ખાંચકે એક પીડ્યું હોય તો યાદ આવી જાય. ઓકે. અને 10મા ધોરણની અંદર આ પહેલું ચેપ્ટર છે જૈવિક ક્રિયાઓ, અને બહુ સરસ ચેપ્ટર છે. અને જે લોકોને ડોક્ટર બનવું છે, જે લોકોને આમ મોટું થઈને કંઈક ઈચ્છા છે કે નહીં મારે બાયોલોજી ફિલ્ડની અંદર કંઈક કરવું છે, એટલે કે જીવ વિજ્ઞાનના ફિલ્ડની અંદર મારે કંઈક આગળ કરવું છે અને પ્રગતિ કરવી છે, તો એમના માટે આ ચેપ્ટર છે એ સૌથી બેઝિકમાં બેઝિક ફંડામેન્ટલ ચેપ્ટર છે. તો એકદમ બેઝથી લઈને એકદમ એડવાન્સ સુધી છે એ આપણે ભણવાના છીએ. પણ તમારે વ્યવસ્થિત ફૂલ કોન્સન્ટ્રેશન સાથે એકદમ વ્યવસ્થિત પાઠ્યપુસ્તક સાથે રાખવાની છે, નોટ અને પેન સાથે રાખવાની છે, અને તૈયારી કરવાની છે. જે જે ઇમ્પોર્ટન્ટ વસ્તુ હોય નોટબુકમાં લખતી જવાની છે. એની સાથે સાથે જે વસ્તુ તમને યાદ રહેતી હોય, જે વસ્તુ તમને તમારી રીતે યાદ રહેતી હોય, એ વસ્તુ સમજતી જવાની છે અને પાકું કરતું જવાનું છે. ઓકે. નેક્સ્ટ આપણે જોઈએ તો આજે આપણે સમજવાના છીએ કે આજનો ગોલ, આજે આપણે શું શીખીશું. તો આજનો આપણો ગોલ છે કે આપણે સજીવ અને નિર્જીવ વચ્ચેનો ભેદ કેવી રીતે કરી શકીએ એના વિશેની ચર્ચા કરવાની છે. ઇટ મીન્સ કે આ પ્રસ્તાવનાનો જે એક ભાગ છે કે ભાઈ સજીવ કોને કહેવાય અને નિર્જીવ કોને કહેવાય, કોને તમે સજીવ કહો છો, કોને તમે નિર્જીવ કહો છો, એના વચ્ચેનો એક ભેદ છે એ આપણે પારખવાનો છે આજના લેક્ચરની અંદર. અને ત્યાર પછી વાત કરીએ તો રિવિઝન તો ન હોય, કારણ કે ફર્સ્ટ ક્લાસ નો રિવિઝન, કારણ કે આ ચેપ્ટરનું પહેલું ક્લાસ છે એટલે રિવિઝન તો હશે નહીં. બરોબર? ચાલો, ડન, ક્લિયર. આજના લેક્ચરમાં જોઈએ વિદ્યાર્થી મિત્રો તો ચેપ્ટર નંબર 5 જૈવિક ક્રિયાઓ બહુ જ મસ્ત મજાનું ચેપ્ટર છે, મને બહુ ગમે પર્સનલી. કારણ કે આમ જોવા જઈએ ને તો સૌથી વધારેમાં વધારે ગુણભાર ધરાવતું જો કોઈ ચેપ્ટર હોય ને તો આ જૈવિક ક્રિયા છે. શું કામ? કારણ કે 14 માર્ક્સ જેટલો ગુણભાર છે આનો. એટલે કે પરીક્ષાનું પેપર આવશે ને, વિજ્ઞાન વિષયનું પેપર ધોરણ 10 બોર્ડની અંદર, એની અંદર આ ચેપ્ટરમાંથી કેટલા માર્ક્સ પૂછાય?
14 માર્ક્સનું. કેટલા માર્ક્સનું પૂછાય? 14 માર્ક્સનું પૂછાશે. અને કેવા કેવા સવાલો પૂછાશે તો અહીંયા ધ્યાન આપજો કે 4 માર્કના 2 સવાલો પૂછાય. સેક્શન ડી તમને બધાને ખબર છે, ધોરણ 9 માં પરીક્ષા આપી છે તો એમાં સેક્શન વાઇઝ પેપર છે, સેક્શન એ, બી, સી, ડી, બરોબર. તો સેમ ટુ સેમ સેક્શન એ હોય એમાં 1 માર્કના સવાલ પૂછાય, સેક્શન બી માં 2 માર્કના, સેક્શન સી માં 3 માર્કમાં અને સેક્શન ડી માં 4 માર્કના. તો સેક્શન ડી ની અંદર 2 સવાલો પૂછાવાના છે. ઇટ મીન્સ કે 8 માર્ક તો ખાલી સેક્શન ડી માં. હા મોજા. બીજું સેક્શન બી ની અંદર 2 ગુણના 2 સવાલો પૂછાવાના છે. એટલે ગુણ્યા કરો, 2 ગુણ્યા 2 કરો, કેટલા 4 થાય. અહીંયા કેટલા થયા? 8 થયા. 8 ને 4 કેટલા થાય? 12 થાય. અને બીજું એ સેક્શન એ માં જેમાં એમસીક્યુ છે, જેમાં ખરા ખોટા છે, જેમાં ખાલી જગ્યા છે, જેમાં જોડકા છે, જેમાં માગ્યા મુજબ ઉત્તર છે, તો એમાંથી 2 સવાલ પૂછાશે. ટોટલ 14 ગુણનું. અને જે લોકોને વિજ્ઞાનની અંદર સારામાં સારા માર્ક્સ લાવવા છે એના ચેપ્ટર પહેલા કરવાનું છે, એકદમ ડિટેલમાં કરવાનું છે, એક પણ વસ્તુ બાકી ન રહી જાય. કારણ કે 14 માર્ક્સ છે. ઇટ મીન્સ તમે જોવા જાવ ને તો પાસ જેને થવું ને ખાલી વિજ્ઞાનમાં પાસ, એને ખાલી એક ચેપ્ટર કરે તો અડધા તો પાસ થઈ જાય. વિચાર કરો તો. એટલે બહુ મસ્ત ચેપ્ટર છે, બહુ જ મજા આવ્યું છે. તો ખાસ મને એવું લાગ્યું ગુણભાર પણ તમને કહી દઉં, તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે. જરાક આને પણ તમે ક્યાંક નોંધી લેજો કે આ ચેપ્ટરમાંથી આવી રીતે પૂછાશે કે જો બ્લુપ્રિન્ટ ચેન્જ ન થાય તો. જો બ્લુપ્રિન્ટ ચેન્જ થઈ તો પછી આપણે ગેરંટી નથી લેતા, બરોબર. યસ પરમાર વિરેજે લખ્યું છે કે હાર્ડ વર્ક ડ્રીમ બિગ. યસ, વેરી ગુડ. ચાલો ડન છે, ઓકે છે, ઓકે. ચાલો વોઇસ વધારો બેટા. વોઇસ તો નહીં વધે, એટલો વોઇસ રહેશે. કારણ કે વોઇસ તો આમાં કેમ વધારો ભાઈ? અમારામાં બટન ન હોય વોઇસ વધારવાનું. તમારા મોબાઈલમાં બટન હોય, ખબર છે? ખબર તમને લોકો? જો સાઈડમાં હોય, જો સાઈડમાં હોય, આ સાઈડમાં બટન હોય ને, એ બટન દબાવો ને એટલે વધે. આમ કરો ને તો ઘટે. સમજાય? હા, અમારા આમ ન હોય એવું, બરાબર. કહા સે આતે હૈ લોગ યાર. ચાલો કઈ વાંધો નહીં. તો વિદ્યાર્થી મિત્રો શરૂઆત કરીએ ચેપ્ટર નંબર 5 જેનું નામ છે જૈવિક ક્રિયાઓ. ઓય બાપા, આ જૈવિક ક્રિયા શું છે સાહેબ? આ જૈવિક ક્રિયા એ તો કયો પેલા અમને સાહેબ. આ જૈવિક ક્રિયા શું આ ચેપ્ટરમાં આવશે? શું વોટ ઇન ધીસ ચેપ્ટર? શું છે આ ચેપ્ટરમાં? क्या होता है? क्या होता है सर? बताता हूँ भाई, थोड़ा शांति रखो ना. बताता हूँ यार, क्यों इतना उतावला हो रहा है भाई तू? चलो बताऊँ તમને. આપણે બધા કોણ? વી ઓલ આર માણસ, મેન. હા, મેન છે, અમુક ગર્લ છે. ઇટ મીન્સ કે વી આર હ્યુમન, એટલે કે આપણે માણસો છીએ. ઇટ મીન્સ કે આપણે એક સજીવ છીએ, બરોબર. આપણી આજુબાજુ ઘણા બધા સજીવ છે કે નહીં ભાઈ? તમે જુઓ કેટલા બધા પ્રકારના, અલગ અલગ પ્રકારના સજીવો છે. કૂતરા હોય, બિલાડા હોય, હાથી હોય, ગધેડું હોય, નાના મચ્છર હોય, માકડ હોય, જૂ હોય. આવા તો કેટલાય પ્રકારના છે સજીવો છે. આ બધા સજીવો છે એ શું છે? તો કે સજીવ છે. એ પોતે જીવન જીવે છે. આટલી વસ્તુ ક્લિયર થઈ. જો વિજ્ઞાનને ફીલ કરાવું છું, ફીલ કરતા વિજ્ઞાનને શીખી ગયા ને એટલે વિજ્ઞાન લલ્લુ પપ્પુ. કેવું? લલ્લુ પપ્પુ એલપી, બરોબર. કેવું? લલ્લુ પપ્પુ એલપી. વિજ્ઞાનને ફીલ કરવાનું, વિજ્ઞાનને ગોખવાનું નહીં, વિજ્ઞાનને સમજવાનું, વિજ્ઞાનને ક્યારેય પણ ગોખવાનું નહીં. વિજ્ઞાનને ફીલ કરવાનું. ઓ આવું હોય, ઓ આમ હોય, ઓ આવી રીતનું હોય, મોજ પડી જાય અને આનંદ આવી જાય. તો વિજ્ઞાનને ફીલ કરતા શીખવાનું, ક્યારે પણ વિજ્ઞાનને ગોખવાનું નહીં. તો ચાલો આપણે પાછા બેક ટુ પોઈન્ટ આવીએ કે તમે લોકોએ જોયું છે કે તમારી આસપાસ ઘણા બધા પ્રકારના સજીવો છે કે નહીં? હા સર, ઘણા બધા પ્રકારના સજીવો છે. તો એ બધા સજીવો છે તો વિચાર કરો તો એ શું કરે છે? જીવન જીવે છે. એ પોતે જીવન જીવે છે કે નહીં? એનું કંઈક પર્ટિક્યુલર આયુષ્ય છે, 50 વર્ષ, 5 દિવસ, 10 વર્ષ, 50 વર્ષ, 60 વર્ષ, એ અલગ અલગ આયુષ્ય છે કે નહીં? તો એ સજીવો છે, એ પોતે જીવે છે. તો એને જીવંત કોણ રાખે છે? એ સજીવના અસ્તિત્વને જાળવી કોણ રાખે છે? એના શરીર કંઈક એવી ક્રિયા કરતું છે, એવી કંઈક ક્રિયાઓ કરતું છે કે જેનાથી એનું શરીર છે એ જીવંત રહે. હા કે ના? આટલી વસ્તુ ખબર પડે? હા સર, યસ. તો જૈવિક ક્રિયાઓ કાંઈ નથી પરંતુ સજીવના શરીરને ટકાવી રાખવા માટે, સજીવના શરીરના અસ્તિત્વને જાળવી રાખવા માટે, સજીવના શરીરને જે ક્રિયા કરવી પડે એને શું કહેવાય? તો કે એને સાહેબ જૈવિક ક્રિયા કહેવાય. ખબર પડી કે ભાઈ સજીવને જીવંત રહેવા માટે જે ક્રિયા કરવી પડે એને શું કહેવામાં આવે છે? જૈવિક ક્રિયા કહેવામાં આવે છે. આટલી વસ્તુ મગજમાં ઉતરે ભાઈ? આટલી વસ્તુ ક્લિયર બધાને ઉતરી? ખબર પડી?
કે જૈવિક ક્રિયા કોને કહેવાય? કે ભાઈ સજીવને ના પાડવા વાળા સાંભળો, બીજી વાર બોલું બેટા, જે ના પાડે છે ને બીજી વાર સમજાવવું કે ભાઈ તમે સજીવ છો, તમારે જીવવું છે કે નથી જીવવું? હે, તો તમે જીવો છો શું કામ? તો કે તમારું શરીર છે ને એ કઈક કામ કરે છે. શું કરે છે? તમારું શરીર છે ને એ કઈક કામ કરે છે, અને જે કામ કરે છે ને એને શું કહેવાય ખબર છે? એને જૈવિક ક્રિયા કહેવાય. ફરી એકવાર, તમે સજીવ છો, તમારું સજીવ, તમે સજીવ શું કામ છો? તમે જીવો છો શું કામ? તો કે તમારું શરીર કંઈક એવા પ્રકારની ક્રિયાઓ કરતું હશે, એવી પ્રકારની પ્રક્રિયાઓ કરતું હશે કે જેના તમે જીવિત છો. એ જે ક્રિયાઓ છે ને, એ જે પ્રક્રિયાઓ છે ને, એને શું કહેવામાં આવે છે? જૈવિક. સમજાશે, ધીમે ધીમે બધું સમજાશે. ડોન્ટ વરી, બી હેપી ભાઈ, મોજે દરિયા. બરોબર, ધીમે 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 એમ ફ્લો પકડાતો હોય ને ચેપ્ટરમાં, એમ બધું આવડતું જશે. એટલે ઘણા બધા વિદ્યાર્થીઓ નવા પણ છે, એટલે એમ બિચારાને થાય કે હું સર કાંઈ ખબર પડતી નથી, ઓનલાઈનમાં એડમિશન તમે લઈ લીધું પણ કાંઈ ખબર નથી પડતી. એવું થાય ત્યારે નવું નવું હોય ને ત્યારે એવું થાય. પણ ધીમે 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 પ્રેક્ટિસ થતી જશે. એમ તમને ખબર પડી જાય કે વાહ, એ તો મોજ કરી દી, મોજ કરી દી, મોજ કરી દી. ઓકે, તો ચાલો શરૂઆત કરીએ જૈવિક ક્રિયાઓની. પ્રસ્તાવનાથી મારે શરૂઆત કરવી છે, અને એલ આમ કેમ છે? પ્રસ્તાવનાથી મારે શરૂઆત કરવી છે, અને પ્રસ્તાવનાની અંદર તમારી ટેક્સ્ટબુકમાં આવો એક સવાલથી શરૂઆત કરી. જો આવો સવાલથી કે આપણે સજીવ અને નિર્જીવ વચ્ચેનો ભેદ કેવી રીતે કહી શકીએ? કે ભાઈ તમે સજીવ છો અને આ નિર્જીવ છે, એવું તમે કેવી રીતે કહી શકો? કેવી રીતે કહી શકો? તો તમે કહેશો કે સર હું કોઈ વ્યક્તિને હાલતો ચાલતો જોઉં ને તો એનું સજીવ કહું. પણ શું આટલું છે એ ઇનફ છે? આટલું ઇનફ છે કે નહીં? બરાબર, તમારી ટેક્સ્ટબુક જોશો ને તો પહેલું જ આવું લખ્યું છે, પહેલી જ લાઈન છે કે આપણે સજીવ અને નિર્જીવ વચ્ચેનો ભેદ કેવી રીતે કહી શકીએ? કે ભાઈ કોઈ વસ્તુ સજીવ છે અને કોઈ વસ્તુ નિર્જીવ છે, તો આને નિર્જીવ, આને સજીવ કેમ કેવું? સમજાણું? એ પૂછું છું. ખબર પડી કે નહીં? બરાબર, તો એની પાછળ સેન્ટેન્સ વાંચીએ આપણે. જો આપણે કૂતરાને દોડતો જોઈએ, કોઈ કૂતરો હોય, કૂતરો દેખાય છે, કૂતરો, એને દોડતો જોઈએ, બરાબર, ગાયને વાગોળતા જોઈએ, જો ગાય છે એ વાગોળે છે, બરોબર, અથવા તો કોઈ માણસને જોરથી બૂમ પાડતા જોઈએ, જો માણસ જોરથી બૂમ પાડે છે, નક્કી એને કાયદેસર ક્લાસરૂમમાં બેઠો હોય છે, કાયદેસર ક્લાસરૂમમાં બેઠો હોય છે, અને કાયદેસર એને પડી ખબર? પડી ખબર? તો જ આવા રિએક્શન હોય એના કે પ્લીઝ સર જવા દો, બાકી બધું આઈને પ્રસાદી વેરી નાખીશ. બરોબર, હા. તો કોઈ વ્યક્તિ છે, જો કોઈ કૂતરો દોડતો હોય, બરોબર, ગાયને વાગોળતા જોઈએ, અથવા તો કોઈ માણસને જોરથી બૂમ પાડતા જોઈએ, તો આપણે સમજીએ છીએ કે તે કેવો છે? તો કે સર એ સજીવ છે. બરોબર, ડન. આપણે આવું કહીએ કે નથી કહેતા ભાઈ? અહીંયા સુધી કન્સેપ્ટ ક્લિયર ભાઈ? અહીંયા સુધી કન્સેપ્ટ ક્લિયર? ડન, ક્લિયર અહીંયા સુધી? હા સર, અહીંયા સુધી ક્લિયર. આગળ વધીએ. ચાલો. પરંતુ જો કૂતરો, ગાય કે માણસ સૂતેલા હોય તો? બરોબર, આપણે એને કઈ ક્રિયા કરતા જોઈએ છીએ કે જે આપણે જોઈ શકીએ છીએ, એટલે કે દ્રશ્ય હલનચલન કરે છે, એટલે કે આપણે જોઈ શકીએ અને હલનચલન કરતો. મેં તમને પહેલા જ કીધું કે આપણે કોકને સજીવ કોને માનીએ? તો કે સાહેબ જે હલનચલન કરતો એને આપણે સજીવ માનીએ. ડન, જે હલનચલન કરતો એને આપણે સજીવ માનીએ. હવે ઘણી વખત એવું પણ થાય કે જેમ કે આ કૂતરો છે, આ ગાય છે, આ માણસ છે, હુતા હોય ત્યારે ક્યાં હલનચલન જોવા મળે છે? તો ત્યારે આપણે સજીવ કહેવાનું કે નિર્જીવ કહેવાનું? હે? તો એનો જવાબ જોઈએ આપ્યો છે કે આપણે તેમને શ્વાસ લેતા જોઈએ છીએ. શું કરીએ છીએ આપણે? એને શ્વાસ લેતા જોઈએ છીએ, અને આપણને ખબર પડે છે કે તે કેવા છે? જીવંત છે. એ ધારો કે સૂતા હોય ને તો પણ આપણે શું કરીએ? એને શ્વાસ લેતા જોઈએ. શ્વાસ લઈને બ્રીથ લઈ, શ્વાસ પૂરક રેચક, પૂરક રેચક, આપણે એને શ્વાસ લેતા જોઈએ છીએ. એટલે આપણે કહી શકીએ કે યસ, એ જીવંત છે. ઘણી વખત તમે જો સીઆઈડીમાં એવું ખબર છે, સીઆઈડીમાં દયા कुछ तो गड़बड़ है, तो दया नीचे બે ગ્લોવ્સ પહેરીને પછી આમ માપે, ઓ શિટ ચલા ગયા હે, સર મર ગયા હે. બરાબર, તો હા, અહીંની જેવું છે કે ભાઈ આ કૂતરો સૂતો હોય તો મરી ગયો નથી. આમ તમે આંકડે નાકે આમ આંગળી રાખો ને, ભરાઈ નથી દેવાની આંગળી નાકમાં, બરોબર, બાકી એના ગુંગા મારા હાથમાં ચોટી જાય. નાકે આંગળી રાખો ને તો તમને શ્વાસ લેતો હોય દેખાય. બરોબર, આ ગાયની નાકે કેમ આંગળી રાખવી? એનો છેડા નીકળતા હોય. બરોબર, તો ત્યાં આંગળી રાખો ને તો ખબર પડે કે ઓ આ તો ઓલું આવે છે. બીજું માણસ સૂતો હોય તો અમુક બધું માણસ એવો હોય ને કે ગારોડતા હોય તો ખબર પડી જાય આપણે કે ભાઈ મરે નહીં ભાઈ, જેથી ગારવાનું બંધ થાય ત્યારે મરશે.
બરોબર. ઉદાહરણ તરીકે છે ને કેવું છે ખબર છે, બહુ મસ્ત ઇન્ટરેસ્ટિંગ વાત કરું, બરોબર. આ એવો ટોપિક આવ્યો છે એટલે કે આ તો હસી મજાકની વાત છે પણ કોઈ સિરિયસલી ન લેતા. પણ મારા પપ્પા છે ને એ બહુ કારોડે, અને એ મારા બાજુ હું તો મારી નીંદર એવી કે હું છે ને મને બાજુમાં જરી કેવો અવાજ આવે ને, ટાંકણીનો અવાજ આવતો હોય ને, બરોબર, તો મને ન ગમે. મને એક જ અવાજ ગમે, કોનો? તો કે પંખાનો. જો પંખાનો અવાજ આવતો ને તો મને નીંદર આવે, પંખો બંધ હોય ને તો મને નીંદર ન આવે. એ શિયાળો હોય, સોમા હોય, ગમે હોય, ઉનાળો હોય, પંખો ચાલુ રહેવો જોઈએ. પંખાનો અવાજ બંધ થઈ ગયો એટલે નીંદર ઉડી જાય, બરોબર. એસી બેસીને કઈ જરૂર ન પડે, પંખો ચાલુ હોવો જોઈએ. ભાઈ આવું ઘણા બધા થતું હોય, ઘણા બધા કહેજો સેમ સેમ સેમ, મારે પણ એવું છે. તો મારા પપ્પા મારા બાજુ હું હોય ને ક્યારેક, બરોબર, એટલે ધીમે ધીમે મશીન ચાલુ કરે, અને મારો બાટલો જાય પછી શું કરું ખબર છે? મારા પપ્પાને ખબર ન હોય ને એમાં નાક દબી દઉં, નાક દબી દઉં, બરોબર. પછી ખોલે બોટું, પછી આપ કરે. મેં પપ્પા તમે કેટલા ગારોડો છો યાર, તમે ઓલા રૂમમાં હોઈ જાઓ ને, તમે મારી નીંદર શું કામ બગાડો છો? મારા પાસે કોઈ દી ગારડતો જ નથી, તું ખોટું બોલશે. મેં એકવાર રેકોર્ડિંગ ઉતારી લીધું, વિડીયો ઉતારી લીધો, અડધી રાતે વિડીયો ઉતાર્યો, ફ્લેશ લાઇટ ચાલુ કરીને વિચાર કરો, ત્યારે એ માયના. એટલે આવું ક્યારેક થાય, સમજાણું? તો આપણે ફરીવાર ટોપિક ઉપર આવી જઈએ કે ભાઈ કૂતરો, ગાય કે માણસ સૂતા હોય તો પણ આપણે સજીવ માની. શું કામ? કારણ કે આપણે એને શું લઈએ છીએ તો કે શ્વાસ લેતા જોઈએ છીએ, એટલા માટે. આગળ આપણે જોઈએ, પરંતુ તે વનસ્પતિ વિશે શું કહીશો કે જેઓના પર્ણો લીલા સિવાય અન્ય રંગના છે? જો અહીંયા હવે આપણે વાત કોની કરી તો કે ભાઈ પ્રાણીઓની વાત કરી. હવે કોનો વારો આવે છે તો કે મનુષ્યનો વારો આવે છે, સોરી, વનસ્પતિનો વારો આવે છે. કે તમને બધાને ખબર છે કે વનસ્પતિ છે, બરોબર, એને તમે કેવી રીતે કહેશો કે સજીવ છે? એ તો ક્યાં હલનચલન કરે છે, હે? તો તમે એમ કહો કે સર એવું જરૂરી થોડું છે, જેટલા પણ લીલા પાંદડાવાળી વનસ્પતિ હોય, બરોબર, એ બધી સજીવ જ કહેવાય? પણ એવું બિલકુલ જરૂરી નથી, બરોબર. જો અહીંયા જો શું કીધું છે કે પરંતુ તે વનસ્પતિ વિશે શું કહીશો કે જેઓના પર્ણો લીલા સિવાય અન્ય રંગના હોય છે? જેમ કે જો કે કેટલાક કહે છે કે તેઓ વનસ્પતિઓ સમયની સાથે વૃદ્ધિ કરે છે. આમ આપણે કહી શકીએ છીએ કે તેઓ કેવા છે તો કે સજીવ છે, બરોબર. વનસ્પતિ હલનચલન નથી કરી શકતી, હાલો, વનસ્પતિ હલનચલન નથી કરી શકતી, એટલે કે એક જગ્યાએ બીજી જગ્યાએ સ્થળાંતર નથી કરી શકતી, બીજી જગ્યાએ જઈ નથી શકતી, પરંતુ એક પ્રકારનું અદ્રશ્ય હલનચલન જેને કહેવાય. કેવું કહેવાય? અદ્રશ્ય હલનચલન. કેવું? તો કે વૃદ્ધિ કરે છે. એ જેમ સમય જેમ મોટું થાય છે, હાલો, ખબર પડી કે નહીં? ખબર પડી કે નહીં? હાલો હાલો હાલો. ભલે દેખીતી રીતે હલનચલન આપણે જોતા નથી, વનસ્પતિ હલનચલન કરે ભલે આપણને દેખાતું નથી, પણ એ આમ તો વધે છે ને, કે નહીં? ઓકે, ડન. તો કેટલાક જણા કહે છે કે સમયની સાથે વૃદ્ધિ કરે છે, તો આપણે કહી શકીએ કે જીવન છે. આપણે સજીવના સામાન્ય પુરાવાઓ તરીકે અમુક પ્રકારના હલનચલન પણ વિચાર કરીએ છીએ. તે વૃદ્ધિ સંબંધિત કે અન્ય કાર્ય હોઈ શકે છે. આપણે કોઈને સજીવ કેવું હોય તો આપણે પહેલા તો શું જોઈએ? હલનચલન જોઈએ. એની પર વિચાર કરીએ. અમુક હલનચલન એવા હોય કે જે જોઈ શકાતા હોય, એને દ્રશ્ય હલનચલન કહેવાય. શું કહેવાય? દ્રશ્ય હલનચલન. અને અમુક હલનચલન એવા હોય કે જેને આપણે જોઈ શકતા નથી, એટલે આપણે જોઈ શકતા નથી પણ એને મહેસૂસ કરી શકીએ. ગેસ કે ભાઈ છોડ છે અવડો એવો, તો અવડો છે, મોટો થાય ધીમે ધીમે અવડો આપણને દેખાય. ડન? ક્લિયર? પરંતુ જે વનસ્પતિ દેખીતી રીતે વૃદ્ધિ પામતી નથી એ પણ જીવંત જ છે. અને કેટલાક પ્રાણીઓ દેખીતી રીતે હલનચલન વગર શ્વાસ લેતા હોય છે. જો શું કીધું કે એવું બિલકુલ જરૂરી નથી કે વનસ્પતિ વૃદ્ધિ પામે તો આપણને દેખાવું જ જોઈએ. ઘણી બધી વનસ્પતિ એવી જ હોય કે એ તમે લઈ આવો તો 5 દી પછી જોવો છોડ અવળો થઈ ગયો હોય. તો એવડો શું કામ થયો? તો કે એને વૃદ્ધિ સંબંધિત હલનચલન કર્યું. કેવું હલનચલન કર્યું? વૃદ્ધિ સંબંધિત હલનચલન. કેવું છે? વૃદ્ધિ સંબંધિત હલનચલન એને પોતે કરેલું છે, એટલા માટે. ડન છે? કન્સેપ્ટ ક્લિયર થાય છે? અને અમુક પ્રાણીઓ એવા પણ હોય છે કે જે પોતે શ્વાસ લેતા હોય પણ આપણને લાગે મરી ગયા છે, બરોબર, આપણને દેખાય નહીં પોતે શ્વાસ લે છે. જેમ કે મચ્છર. ક્યારે જોયું મચ્છરને શ્વાસ લેતા? હે? દેખાય ક્યારે મચ્છર? તમારા ઘરમાં માકડ છે, ક્યારે દેખાય કે માકડ શ્વાસ લેતો હતો ને તે વચમાં 2 મિનિટ બ્રેક થઈ ગઈ તો મરી ગયું? હે? દેખાય ક્યારે કે માકડ કેટલો શ્વાસ લેશો? ધીમો લે થોડો, પવન આવે છે તારો, અવાજ આવે તારો, એવું ક્યારે જોયું? ઘણા બધા પ્રાણીઓમાં પણ એવું છે કે હલનચલન તો થાય જ છે પણ આપણે જોઈ શકતા
નથી. આમ માત્ર દેખીતી રીતે થતા હલનચલનને જ જીવંત હોવાની લાક્ષણિકતાને વ્યાખ્યાયિત કરવું, લાક્ષણિકતાની વ્યાખ્યા તરીકે લેવું પર્યાપ્ત છે નહીં. એટલે ક્યારે પણ એવું નહીં વિચારવાનું, ક્યારે પણ એવું નહીં વિચારવાનું કે કોઈને હું હલનચલન કરતો જોઉં તો જ એને હું સજીવ માનું. એવું ક્યારે વિચારવાનું નહીં. અમુક હલનચલનો એવા પણ છે કે જે આપણે જોઈ શકતા નથી. હાલો, અમુક હલનચલનો એવા પણ છે જે આપણે જોઈ શકતા નથી. બરાબર, તો પણ થાય છે. જેમ કે વનસ્પતિઓમાં વૃદ્ધિ સંબંધિત હલનચલન, અમુક સજીવો છે એ આપણે જોઈ નથી શકતા તો પણ એ પોતે શ્વાસ લે છે. તો ખાલી દેખીતી રીતે થતા હલનચલનને જીવંત કોઈ પણ છે કે નહીં એના માટે વ્યાખ્યાયિત કરી શકીએ નહીં, નહીં, નહીં. અદ્રશ્ય હલનચલન પણ તમારે કન્સિડર કરવું પડે. કેવું હલનચલન? અદ્રશ્ય હલનચલન ને પણ તમારે શું કરવું પડે તો કે કન્સિડર કરવું પડે. ડન છે? રોબોટને હલનચલન ન કહેવાય બેટા. રોબોટ હલનચલન કરે પણ એના માટે એને શું જોઈએ છે? ચાર્જિંગ કરવું પડે. એ શ્વાસ લે, એ ખોરાકનું પાચન કરે, એ ઉત્સર્જન કરી કે પીપી કરવા જવું મારે. હે, એટલે છોકરાએ સવાલ લખ્યો હતો કે સાહેબ રોબોટ હલનચલન કરે ને એને આપણે સજીવ ન કહીએ. નો કહેવાય બેટા. એને સજીવ કહે ને તો તું નિર્જીવ થઈ જાય. સમજાણું? ચાલ, એટલે ઘણા બધા આવે નમૂના આવી જાય ક્યારેક ક્લાસમાં, છે ને, હોય જ આવા. ડન છે? ક્લિયર છે? અહીંયા સુધી કન્સેપ્ટ ક્લિયર? ખબર પડી? બે પ્રકારના હલનચલન હોય, એક તો અદ્રશ્ય હલનચલન અને બીજું દ્રશ્ય હલનચલન. દ્રશ્ય હલનચલન કોને કહેવાય? જે હલનચલનને આપણે જોઈ શકીએ. અદ્રશ્ય હલનચલન જે હલનચલનને આપણે જોઈ શકતા નથી. ડન? આ તમારી પ્રસ્તાવના છે, આમાંથી કોઈ સવાલ નહીં પૂછાય. યાદ રાખજો, આ ખાલી ફીલ લેવાનું છે. આમાંથી એક પણ સવાલ પરીક્ષામાં નહીં આવે, પણ આ તમારી પ્રસ્તાવનાનો ભાગ છે એટલે મારે તમને સમજાવવું બહુ જરૂરી છે. બુકમાં આ વસ્તુ નહીં લખો તો પણ ચાલશે. ઓકે, ડન? ચાલો આગળ વધીએ. નેક્સ્ટ હવે આવે છે કે ખૂબ જ નાના પાયે થતા હલનચલન નરી આંખે જોઈ શકાતા નથી. ઉદાહરણ તરીકે અણુઓની ગતિઓ કે કાર્યો. તમને બધાને ખબર છે ભાઈ કે આપણું શરીર છે એ શેનું બન્યું છે? તો તમે બધા કહેશો કે સર આપણું જે માનવ શરીર છે, સર માનવ શરીર છે એ માનવ શરીર છે ને એ અલગ અલગ અંગતંત્રોનું બન્યું છે. બરોબર? પછી તમને પૂછું કે અંગતંત્રો શેના બન્યા છે? તો તમે કહેશો કે સર આ જે અંગતંત્રો છે ને અલગ અલગ અંગોના બન્યા છે. પછી તમને એમ પૂછું કે અંગો શેના બન્યા છે? તો તમે કહેશો કે સર અંગો છે ને, અંગો અલગ અલગ પેશીના બનેલા છે. પછી હું તમને પૂછીશ ને કે આ પેશી શેની બનેલી છે? તો તમે કહેશો કે સર એ પોતે અલગ અલગ કોષોના બનેલા છે. બરોબર? હું તમને એમ કહે સર કોષો શેના બન્યા છે? લે, આવું તો કોઈ કીધું જ નથી, આવું તો કોઈ સમજાવ્યું જ નથી કે કોષો શેના બનેલા છે. હે, આવું તો કોઈ કીધું જ નથી. તો કોષો, વિદ્યાર્થી મિત્રો, કોષો છે એ અંતે તો અણુઓના બનેલા છે. અણુ અને પરમાણુના. કેના? અણુ અને પરમાણુના બનેલા છે. સમજાય છે? દેખાય છે? ભણ્યા હતા તમે? ક્યાં ભણ્યા હતા? યાદ કરો. સ્ટાન્ડર્ડ 9 ની અંદર ભણ્યા હતા. સાયન્સ ની અંદર યાદ છે કે નહીં? ચેપ્ટર નંબર 3 અને 4 ની અંદર પરમાણુ અણુ વિશે ભણ્યા હતા. બરોબર? બસ એ જ પરમાણુ અને અણુ. સમજાય છે? તો અણુઓ અને પરમાણુઓથી જ આપણા કોષો બનેલા છે. એટલે અંતે તો આપણે પણ અણુ પરમાણુના જ બનેલા છીએ. જુદા જુદા પ્રકારના ઘણા બધા અણુઓ અને પરમાણુઓ છે.
બરોબર. અણુઓ પરમાણુઓ ભેગા થઈને કોષોનું નિર્માણ કર્યું છે. અલગ અલગ પ્રકારના અલગ અલગ કોષો ભેગા થઈને અલગ અલગ પ્રકારની પેશીઓનું નિર્માણ કર્યું છે. અલગ અલગ પેશીઓ ભેગી થઈને અલગ અલગ અંગોના નિર્માણ કર્યા છે. જેમ કે આપણા હાથ છે, આપણા પગ છે, આપણું જઠર છે, આપણું નાનું આંતરડું, મોટું આંતરડું, મગજ, ફેફસા, હૃદય, બરોબર. અને અલગ અલગ અંગતંત્રો ભેગા થાય. અલગ અલગ અંગતંત્રો એટલે પાચન તંત્ર, બરોબર. ત્યાર પછી શ્વસન તંત્ર, ત્યાર પછી ઉત્સર્જન તંત્ર. આવા તંત્રો આવશે બધા ચેપ્ટરમાં, બરોબર. અને એ બધા તંત્રો ભેગા થાય ત્યારે એક માનવ શરીરનું નિર્માણ થાય છે. તો અંતે તો તમે જોવા જાવ ને તો અણુઓ અને પરમાણુઓ પણ આપણા શરીરની અંદર ગતિ કરે છે, જે આપણે જોઈ શકતા નથી. જોઈ શકતા નથી. ડન થાય છે? ક્લિયર થાય? શું સમજાવવા માંગુ છું એ કે ખૂબ જ નાના પાયે થતા હલનચલન નરી આંખે જોઈ શકાતા નથી. ઉદાહરણ તરીકે અણુઓની ગતિ કે કાર્યો. ડન? ક્લિયર ભાઈ? ઓકે, ચાલો આગળ વધીએ. ચાલો જોઈએ શું આ અદ્રશ્ય આણ્વીય ગતિ, હલનચલન કે કાર્ય જીવન માટે જરૂરી છે. મેં તમને વાત કરી કે ભાઈ કોષો છે એ છેલ્લે તો અણુઓ પરમાણુઓ જ બન્યા છે. પરંતુ પ્રશ્ન હવે મારે તમને એ પૂછવો છે કે શું આ અદ્રશ્ય આણ્વીય હલનચલન છે કે જેને આપણે જોઈ શકતા નથી. અદ્રશ્ય એટલે એવું હલનચલન કે જેને આપણે જોઈ શકીએ નહીં. એવું જે હલનચલન છે અણુઓ અને પરમાણુઓનું, બરોબર, શું એ જીવન માટે જરૂરી છે? એ જીવન માટે જરૂરી છે કે નથી જરૂરી? તો આ પ્રશ્ન કોઈ વ્યવહારિક જીવ વિજ્ઞાનિકને કરીએ તો તેમનો જવાબ હકારાત્મક હશે. એટલે કે તમે કોઈ જીવ વિજ્ઞાનિક હોય, એટલે કે જીવો, મેં તમને કીધું ને કે જો તમારે જીવ વિજ્ઞાનની અંદર આગળ વધવું હોય અને તમારે જીવ વિજ્ઞાનની અંદર પીએચડી ને એવું કરવું હોય, બરોબર, અભ્યાસ કરવો હોય, તો તમે કોઈ જીવ વિજ્ઞાનિક હોય, જીવ વિજ્ઞાનિક એટલે જીવો વિશે અભ્યાસ કરતો હોય, એને તમે જો પૂછો તો એ શું કહેશે કે યસ, સાચી વાત છે કે અણુઓ અને પરમાણુઓની ગતિ જો આપણા શરીરમાં ન થતી હોત ને તો આપણું શરીર સજીવ હોત નહીં. મરી જાય ત્યારે શું થાય છે? આપણે ઉપર વહી જઈએ, સ્વર્ગની સીડી દેખાય સીધા આપણે ઉપર ચડી જઈએ, ત્યારે શું થાય છે? તો કે આપણા શરીરની અંદર રહેલા અણુઓ અને પરમાણુ બધા ગતિ કરતા શું થઈ જાય? બંધ થઈ જાય. શું થઈ જાય? બંધ થઈ જાય. ડન? ક્લિયર? એટલા માટે કહેવામાં આવે છે કે આપણે આ અણુઓ અને પરમાણુ આપણા શરીરમાં ક્યાં જોઈ શકીએ છીએ? આપણે જોઈ શકીએ છીએ? ક્યાંય નથી દેખાતા, પણ એ ગતિ કરે છે. અંદર કંઈક આણ્વીય ગતિ થાય છે અને આણ્વીય ગતિ થવાને કારણે જ આપણું મનુષ્ય શરીર શું થાય છે તો કે જીવી શકે છે. ડન? નેક્સ્ટ આપણે આગળ વધીએ. તો હવે વાત આવે છે આની. જો બહુ મસ્ત મજાનું વાત કરું. જો બહુ મસ્ત છે, બહુ ઇન્ટરેસ્ટિંગ છે. જો ભાઈ ધ્યાન આપજો. અહીંયા શું તો કે વિષાણુ એટલે કે વાયરસ. વાયરસની અંદર કોઈ આણ્વીય ગતિ નથી. વાયરસ હોય ને, વાયરસ તમે લોકોએ ઘણા બધા, જેમ કે તમે નામ સાંભળ્યું કોરોના, COVID-19 વાયરસ, બરોબર, ઘણા બધા પ્રકારના અલગ અલગ વાયરસ હોય. તો વાયરસની અંદર કોઈ પણ પ્રકારની આણ્વીય ગતિ નથી જ્યાં સુધી તે કોઈ કોષમાં દાખલ ન થાય. અને તેથી જ આ વિવાદાસ્પદ બાબત છે કે ખરેખર વાયરસ સજીવ છે કે પછી નિર્જીવ છે. જો ડકે સડી ગયું. સમજો ભાઈ, સમજો શું કહેવા માંગુ છું, સમજો ભાઈ. અત્યાર સુધી, હજી સુધી પણ વૈજ્ઞાનિકોને ખબર નથી પડી કે વાયરસ સજીવ છે કે નિર્જીવ છે. હવે આનું વર્તણૂક તમને કહું કેવી રીતનું હોય કે વાયરસ વાતાવરણમાં હોય, હવામાન એવા વાતાવરણમાં હોય તો ત્યારે પોતે કેવી રીતના વર્તન કરે તો કે નિર્જીવ જેવું. જેવું એ વાયરસ કોઈ શરીરની અંદર દાખલ થાય, કોઈ મનુષ્ય શરીરની અંદર દાખલ થાય એટલે તરત જ એ પોતે શું થઈ જાય ખબર છે તો કે સજીવ થઈ જાય. પોતાના જેવા નવા ઘણા બધા વાયરસ ઉત્પન્ન કરવા મળે. એટલા માટે તમને જોજો ને કે કોરોનામાં શું થતું, તમે લોકોએ જોયું છે કે જે લોકોને કોરોના થયો હતો એ લોકોને એક અલગ રૂમમાં રાખતા, સેપરેટ રૂમમાં, જેને આઇસોલેટેડ કહેતા હતા આપણે, કે આઇસોલેટ કર્યા છે મારા બાને, મારા મમ્મીને, મારા પપ્પાને. આપણને અલગ રાખે જેને કોરોના થઈ જાય. એટલે શું કામ તો કે એના બોડીમાં કોરોનાનો વાયરસ છે એ એક્ટિવ થઈ ગયો છે. અને હવે એ શું કરવા મળ્યો છે તો કે એના જેવી અસંખ્ય પ્રજનન કરે શરીરમાં આવે ને, એટલે વાયરસ શું કરે? પ્રજનન કરે. એટલે એની જેવા ઘણા બધા વાયરસ ઉત્પન્ન કરે, આની જેવા ઘણા બધા વાયરસ ઉત્પન્ન કરે. આની બધા વાયરસ શું કરે? આપણા શરીર પર હુમલો કરે. બરોબર. હવે તમે એ વાયરસ આજુબાજુ તમને એમ કીધું છે કે કોઈ અડવાર નહીં ભાઈ, એ રૂમમાં જાવ ને તો કે વસ્તુને સ્પર્શ નહીં કરવાનો, હાથને સેનિટાઈઝ કરવાનો, બધું તમને કીધું, તમને ખ્યાલ હોય તો છે કે નહીં? છે કે નહીં? આવું હતું કે નહીં? હા સર આવું હતું. આવું અમને ખબર છે. ડન? ક્લિયર? તો શું કામ એવું કહેતા કે જો માની લો કે અહીંયા મારી પાસે એક પેન છે. આ પેન છે એ કોઈક વાયરસ, જેને લોકોને કોવિડ થયો છે, કોરોના થયો છે, એને અડેલી છે. ઇટ મીન્સ કે આની સપાટી ઉપર કયો વાયરસ છે? COVID-19 વાયરસ છે, કોરોનાનો વાયરસ છે. કોરોનાનો વાયરસ છે. અત્યારે કેવો છે? નિર્જીવ છે. મેં તમને શું કીધું કે વાયરસ સજીવય નથી, નિર્જીવય નથી. સજીવ અને નિર્જીવને જોડતી કડી છે. હજી સુધી વૈજ્ઞાનિકોને નથી ખબર હો
ખાલી કોરોનાની વાત નથી કરતો, ઘણા બધા અલગ અલગ પ્રકારના વાયરસ છે. એ સજીવ નથી, નિર્જીવ નથી. તો હવે અહીંયા અત્યારે નિર્જીવ છે, આની ઉપર જ્યાં સુધી આ પેન ઉપર છે ત્યાં નિર્જીવ છે. હવે થાય શું? તો ઉદાહરણ તરીકે હું આ પેન લઈ લઉં અને નાકમાં ભરાવું, શું થાય? એ વાયરસ સીધો મારા શરીરમાં ગયો અને મેં તમને કીધું એ પ્રમાણે જેવો શરીરમાં જાય એટલે તરત જ એક્ટિવ થઈ જાય અને પોતાના જેવા ઘણા બધા વાયરસ ઉત્પન્ન કરવા મળે અને પછી થાય શરદી, પછી થાય તાવ, પછી આવે કોરોના. સમજાણું કે નહીં? તો વાતાવરણમાં કેવો છે વાયરસ? તો કે નિર્જીવ. બરોબર, લખી દઉં કે પર્યાવરણમાં વાયરસ કેવો છે? નિર્જીવ. પરંતુ સજીવ શરીરમાં બરોબર. તમને કોઈ એમ પૂછે કે વાયરસ સજીવ છે કે નિર્જીવ, તો કહેવાનું કે વાયરસ સજીવ નથી અને વાયરસ નિર્જીવ નથી, સજીવ અને નિર્જીવ ને જોડતી કડી છે. ડન? ઓકે છે ભાઈ? કમ્પ્લીટ છે અહીંયા સુધી બધાને? મોજા દરિયા મોજ કરી દી? મોજ કરી દી ક્યાં? પેલા મજા આવશે કે નહીં થતી ભણવાની? એલાવ કે ખાલી ખોટે ખોટી હા પાડો છો? વિજ્ઞાનને ફીલ કરો છો કે નથી કરતા? એલાવ વિજ્ઞાનને ફીલ કરો છો કે નથી કરતા ભાઈ? હોય હોય ધડાધડી બોલાવી દીધી પણ કોમેન્ટ ની તો કોમેન્ટનું બોક્સ ફાટી જાય એવું લાગે છે મને. હવે કેટલા જણા લાઈવ જોવે છે? કેટલા જણા લાઈવ જોવે છે? પોલ કરવો છે પણ આઈ થિંક પોલ ચાલતો નથી એવું પ્રોબ્લેમ છે. ઓય બાપા 700 ને ઓહો હો ઓય હોય હોય 700 જણા 700 ઉપર લાઈવ જોવે છે. અરે વાહ, સરસ લ્યો, બહુ સરસ. બસ 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 તમે પણ ધબા ધબ્યું બોલાય જો કોમેન્ટ નું કરીએ ને એટલે તો મૂકે નહીં. કોમેન્ટ બોક્સ તો તોડી નાખશે એવું લાગે છે. તમે વર પૂરું કરશો ને મને લાગે કોમેન્ટ બોક્સ તૂટી જાય. ચાલ આગળ વધીએ. જી હા સર, યસ સર. તો જો તમે વાયરસ જોઈ રહ્યા છો કે વાયરસ જેવો કોકના શરીરમાં જાય તરત એક્ટિવ થઈ જાય, બરાબર, એટલે કે સજીવ થઈ જાય. શરીરની બહાર હોય તો કેવો હોય? નિર્જીવ. ડન? આ એક ઇમેજિન ફોટોગ્રાફી છે, બરાબર. અને સરસ મજાનું આગળ વધીએ તો કે આગળ વાત કરીએ તો કે ભાઈ જીવન માટે, તેના માટે જીવન માટે આણ્વીય ગતિઓ કે ક્રિયાઓ કેમ જરૂરી છે? મેં તમને કીધું ને કે ભાઈ, મેં તમને કીધું હમણાં આપણે આગળ વાત કરતા હતા ત્યારે કે ભાઈ કોઈ પણ સજીવ હોય એના શરીરની અંદર રહેલા કોષો છે એ શેના બનેલા હોય? અણુઓ અને પરમાણુઓ. એમની ગતિ સતત ચાલુ હોય. જો આણ્વીય ગતિ બંધ થઈ જાય તો સજીવ મરી જાય. તો હવે પ્રશ્ન આપણે એવો પૂછીએ છીએ કે જીવન માટે આણ્વીય ગતિઓ કે ક્રિયાઓ કેમ જરૂરી છે? કે ભાઈ જીવન માટે શું કામ આણ્વીય ગતિને બધું જરૂરી છે? હે, આવું કેમ જરૂરી છે એ તો કયો. ઓકે, એક જ મિનિટ કોમેન્ટ ન કરતા પ્લીઝ 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 પ્લીઝ. એક સવાલ છે, પ્લીઝ નો કોમેન્ટ બેટી સર. પ્લીઝ યાર, પ્લીઝ એક મિનિટ કંટ્રોલ કરો યાર. મારે કોકનો સવાલ તો લેવા દો યાર. પછી તમારા જ સવાલ વહી જાય છે હું જવાબ નહીં આપી શકું યાર. પ્લીઝ યાર, એટલે પ્લીઝ યાર રિક્વેસ્ટ કરું છું. હા, સજીવ એવું કરે નિરાલી બેન, હા, જેવા સાથે તેવા. ચાલો આગળ વધીએ. તો સજીવની સંરચના સુસંગઠિત એટલે કે સુઆયોજિત હોય છે. કેવી હોય છે? વ્યવસ્થિત ગોઠવણી હોય છે ભાઈ, બરોબર. તેમાં પેશીઓ હોય છે, પેશીઓ કોષ હોય છે, કોષમાં નાના ઘટકો આવેલા હોય છે. મેં તમને કીધું નાના ઘટકો એટલે અણુ અને પરમાણુઓ. જો આ સજીવનું શરીર છે, બરોબર. આ સજીવનું શરીર શેનું બને? તો કે કોષનું બને. કેનું બને? કોષનું બને. અને આ કોષ શેનો બને? તો કે કોષ છે અણુઓ પરમાણુઓનું બને. આ કોષ વિશે તમે અભ્યાસ કર્યો છે ધોરણ 9 ની અંદર, અને એમાં કઈ મારે તમને ડિટેલમાં સમજાવવાની જરૂરિયાત
નથી. આણ્વિય ગતિ એટલે અણુ અને પરમાણુઓની ગતિ, એને આણ્વિય ગતિ કહેવાય. જો આણ્વિય ગતિ કરે છે કે નથી કરતો જોવો તમે. ડન. ઇલેક્ટ્રોન પોતે ફરે, બરોબર, બીજું ઇલેક્ટ્રોનની આપલે થાય, બે પરમાણુ વચ્ચે સંયોજન બને, મિશ્રણ બને, આ બધી વસ્તુ આણ્વિય ગતિ કહેવાય. ડન. ક્લિયર. આગળ વધીએ આપણે. સજીવની આ સુસંગઠિત સંરચના સમયની સાથે સાથે પર્યાવરણની અસરોને કારણે વિઘટિત થાય છે. કે ભાઈ જેમ 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 સમય જતો જાય એમ એમ શરીર કેવું થતું જાય, વૃદ્ધ થતું જાય છે. જો આ વ્યવસ્થા તૂટે, જો આ વ્યવસ્થા તૂટે તો સજીવ વધારે સમય સુધી જીવંત રહી શકતો નથી. જો આણ્વિય ગતિ ન થાય તો વ્યવસ્થિત ન શકે. તેથી સજીવોએ તેમની સંરચનાનું સમારકામ કરવું એટલે કે ફર્નિચર રિનોવેશન કરવું, બરોબર, તથા જાળવી રાખવી જોઈએ. અને આ બધી સંરચનાઓ અણુઓથી બનેલી, જો હું કીધું અણુઓથી બનેલી હોવાથી તેમણે અણુઓને સતત ગતિશીલ કે કાર્યરત રાખવા જોઈએ. મેં તમને કીધું ને કે ભાઈ આખું આપણું જે શરીર છે એ આખું શરીર છે તો કોષનું બન્યું છે, પણ કોષ પણ શેના બન્યા છે તો કે અણુઓ અને પરમાણુઓ બન્યા છે. અને અણુઓ અને પરમાણુઓ સતત ને સતત કેવા રહેવા જોઈએ, કાર્યરત રહેવા જોઈએ. કારણ કે જેમ જેમ તમે મોટા થાય ઘણા બધા તમને રોગો પણ થાય, તમને વાગે પણ ખરા. જેમ કે ઉદાહરણ તરીકે તમને વાગ્યું હોય, બરોબર, અહીંયા વાગ્યું હોય ધારો કે, તો અહીંયા તમને લોકોને પછી રૂજ જ ન આવે તો લાંબા સુધી જીવી શકીએ ન જીવી શકીએ. તો એ રૂજ કોણ લાવે છે? અણુઓ પરમાણુઓની ગતિ. ડન. ક્લિયર. ચાલો, ઓકે. તો આ વસ્તુ થઈ તમારી પ્રસ્તાવના બેટા. હવે મેં વાત કરી પ્રમાણે કે તમારું આખું જે શરીર હોય એમાં ઘણા બધા અલગ અલગ પ્રકાર, આ તમારું શરીર છે, એમાં મસલ્સ આવેલા હોય, એમાં હાડકાઓ આવેલા હોય, એની અંદર આ શીરાઓ અને ધમનીઓ આવેલી હોય, સાથે સાથે એમાં એક સરસ મજાનું ચેતાતંત્ર આવેલું હોય, એની સાથે સાથે પાચન તંત્ર, ફેફસા, શ્વસન તંત્ર, બરોબર, આ બધી વસ્તુ, આ ચરબીનો ભાગ છે, આ જે ગોળાઓ બતાવ્યો ચરબી છે, આ બધી વસ્તુ તમે જે જોવો છો, બરોબર, આ બધું શું છે તો કે આખે આખી વસ્તુ આપણું માનવ શરીર છે. તમે કઈ દાંત કાઢવાની જરૂર નથી, આ માનવ શરીર છે, બરોબર. આપણા શરીરમાં આ બધી વસ્તુ છે અને આપણે એને સ્વીકારવી પણ પડે. એટલે આમાં કઈ દાંત ન કાઢે ક્યારે. સાયન્સને ફીલ કરવાનું છે, સાયન્સને મજાક નથી બનાવવાનું. અને જો મજાક બનાવવું હોય તો મારા લેક્ચરમાં પ્લીઝ ન આવતા, કારણ કે હું મજાક જોઈ શકીશ નહીં. ઓકે દવે નીરવ બેટા, સમજ પડે છે કે હું ફોન કરું ઘરે, પપ્પા સાથે વાત કરું, આ બધી ડન. ક્લિયર. તો પ્લીઝ આ બધી વસ્તુ આપણા માનવ શરીરમાં આવેલી હોય છે અને આના જ વિશે આપણે ભણવાના છીએ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ, હજી તો હોમવર્કની વાર છે. તો હવે અહીંયા પ્રસ્તાવના તમારી શું થાય છે? પૂરી થાય છે. અહીંયા તમારી પ્રસ્તાવના શું થઈ ગઈ બેટા? પૂરી. એટલે જે શરૂઆતનો ભાગ હતો આમાંથી એક પણ સવાલ નહીં પૂછાય, બરોબર, આમાંથી એક પણ પ્રકારનો સવાલ પૂછાશે નહીં. હવે તમારું મેઇન ચેપ્ટર શરૂ થાય છે અને એ છે તમારી ટેક્સ્ટબુકમાં આપેલો ટોપિક 5.1, જેનું નામ છે જૈવિક ક્રિયાઓ એટલે શું? વોટ ઇઝ ધ લાઈફ પ્રોસેસીસ. મેં તમને વાત કરીને કે જૈવિક ક્રિયા, આ જૈવિક ક્રિયાઓ શું છે, એક્ઝેક્ટ કોને કહેવાય જૈવિક ક્રિયાઓ, તો હવે આપણે જોવાનું છે. અને હવે આપણે જોઈએ તો અહીંયા જો લખેલી છે વ્યાખ્યાની કે બધા જ સજીવો દ્વારા કરવામાં આવતી મુખ્ય ક્રિયાઓ કે જે સજીવનું અસ્તિત્વ જાળવી રાખે. જો આ શબ્દ બહુ ઇમ્પોર્ટન્ટ છે. શું કીધું? કે ભાઈ બધા જેટલા પણ સજીવો છે એ સજીવો દ્વારા કરવામાં આવતી એવી મુખ્ય ક્રિયાઓ, અમુક એવી ક્રિયાઓ કે જે સજીવનું અસ્તિત્વ જાળવી રાખતી હોય, આ માટે જરૂરી છે, જેને આપણે શું કહીએ છીએ તો કે જૈવિક ક્રિયાઓ વિદ્યાર્થી મિત્રો આપણે કહેતા હોઈએ છીએ. તો જૈવિક ક્રિયા કોને કહેવાય ખબર પડી? જૈવિક ક્રિયા કોને કહેવાય એ ખબર પડી? ડન. મેં તમને આની પહેલા હમણાં સમજાવ્યું હતું, એટલે કઈ તમારે કઈ પ્રોબ્લેમ નથી. કે ભાઈ સાદું સિમ્પલ હું તમને કહું તો કે ભાઈ સજીવના અસ્તિત્વને જાળવી રાખતી ક્રિયા. ડન. ક્લિયર. સજીવને જીવંત રાખવા માટે, એવું પણ તમે કહી શકો કે સજીવને જીવંત રાખવા માટે. જો અહીંયા બીજી એક વ્યાખ્યા પણ લખી દો તમને લોકોને.
ડન થયું? સમજ પડી કે ભાઈ સજીવને જીવંત રાખવા માટે સજીવના શરીરને જે ક્રિયા કરવી પડે એને શું કહેવાય? શું કહેવાય? જૈવિક ક્રિયા કહેવાય. ડન. હવે જૈવિક ક્રિયાઓના પ્રકારો પણ છે કે સજીવો માટે અગત્યની જૈવિક ક્રિયા કઈ કઈ છે? તો જો અહીંયા લખી છે. એક તો પોષણ, બીજું શ્વસન, ત્રીજું વહન, ચોથું ઉત્સર્જન. સાહેબ આવું તો સાંભળેલું છે. જી હા વિદ્યાર્થી મિત્રો. સજીવને અસ્તિત્વને જાળવી રાખવા માટે કરવી પડતી જે ક્રિયાઓ છે એમાં કેટલી મુખ્ય 4 ક્રિયાઓ છે. આમ તો જોવા જઈએ ને તો આ 4 ને બીજી 3 એડ કરીએ એટલે ટોટલ 7 જેવી ક્રિયાઓ છે જે તમે આજ 10મા ધોરણમાં ભણવાના છો. પણ આ ચેપ્ટરમાં તમે આ 4 ક્રિયાઓ ભણવાના છો. એક છે એનું નામ શું છે? પોષણ. પોષણ યાદ કરો. પોષણ કોને કહેવાય? ખોરાક ખાઈએ ને પોષણ કહેવાય કે ન કહેવાય? હા સર, આપણે જે ખોરાક ખાઈએ ને પોષણ કહેવાય. જી હા, એ કરવું પડે કે ન કરવું પડે સજીવને? હા સર, કરવું પડે. જો જીવન જીવવું હોય લાંબા સમય સુધી તો આપણે કરવું પડે. બીજું શ્વસન. સાહેબ શ્વસન એટલે શ્વાસોશ્વાસની ક્રિયા? ના, શ્વાસોશ્વાસ નહીં. તમે જે ખોરાક ખાવ છો એ ખોરાક છે એનું પાચન થાય. એ પાચન થઈ ગયા પછી એ ખોરાકમાંથી કાર્બોદિત, પ્રોટીન અને ચરબી અલગ પડે અને એ જે કાર્બોદિત છે એ જે ગ્લુકોઝના સ્વરૂપમાં ફેરવાય છે એ ગ્લુકોઝ તમારા શરીરના કોષોની અંદર જાય અને કોષોની અંદર ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે અને એમાંથી એટીપી સ્વરૂપે ઉર્જા મુક્ત કરે એને શ્વસન કહેવાય. બીજું વહન. આપણા શરીરમાં હૃદય આપ્યું છે ભગવાને, હૃદય સરસ મજાનું. એની સાથે ઘણી બધી નળીઓ પણ જોડાયેલી છે. તમને બધાને ખબર હોય તો. હા સર, આ નળીઓ પણ જોડાયેલી છે. તો હૃદય શું કામ કરે? ધબકવાનું કામ કરે. નળીઓ શું કામ કરે? તો કે સર એ લોહીને વહન કરવાનું કામ કરે. લોહી શું કામ કરે? તો કે આપણા શરીરના જેટલા પણ કોષો છે એ બધા કોષોમાંથી શું કરે? નકામો કચરો લઈ લે. બીજું ઓક્સિજન આપવાનું કામ કરે, ઉર્જા આપવાનું કામ કરે. બરાબર, વહનનું કામ છે. બીજું ઉત્સર્જન. આપણા શરીરમાં રહેલો નકામો જેટલો પણ કચરો છે, આપણા શરીરમાં રહેલો જેટલી પણ હાનિકારક કચરો છે એ બધો કચરો શરીરની બહાર કાઢવાનું કામ કરે. આના વિશે ડિટેલમાં મસ્ત રીતે હમણાં સમજાવીશ એટલે ડોન્ટ વરી, બી હેપી. પણ જૈવિક ક્રિયા કોને કહેવાય અને મુખ્ય જે 4 જૈવિક ક્રિયાઓ છે કે જે આપણે આ ચેપ્ટરમાં ભણવાના છીએ એના વિશે ખબર પડી? અહીંયા સુધી ક્લિયર છે બધાને? ઓકે છે? ડન છે ભાઈ? મોજો. ઓકે સર, મોજો. તો આને શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? જૈવિક ક્રિયાઓ કહેવામાં આવે છે. આના બધા વિશે આપણે આના વિશે આખું ચેપ્ટરમાં આપણે ભણવાના છીએ. બરોબર? તો આઈ થિંક મજા આવી છે તમને. બરોબર? અને આટલું જ આપણે આજના લેક્ચરમાં રાખીએ. આપણે પોષણ ભણશું. બરોબર? પોષણ વિશે આવતા લેક્ચરમાં ભણશું, પણ અત્યારે આપણે ભણવું નથી. ડોન્ટ વરી. બરોબર? આજના લેક્ચરમાં આપણે સુધી રાખીએ. ખાસ કરીને હોમવર્ક પહેલા હું તમને કહી દઉં કેટલું ચાલ્યું. આજે કેટલું ચાલ્યું એ તમને કહી દઉં. ટેક્સ્ટ બુક બધા પાસે હશે જ આઈ થિંક. તો ટેક્સ્ટ બુક પણ ભેળી રાખવી ભાઈ. બરોબર? આપણે ટેક્સ્ટ બુકને ફોલો કરીએ છીએ તો એને ભેળી રાખવી. ચાલો. આજે છે આ જૈવિક ક્રિયાવાળું ચેપ્ટર. બરોબર? અહીંયાથી શરૂઆત કરી હતી આપણે. અહીંયાથી આ બધું આપણે ભણ્યા છે આજના લેક્ચરમાં. બરોબર? અહીંયા સુધી આ બધી વસ્તુ આપણે ભણી આજના લેક્ચરમાં. બરોબર? અહીંયા સુધી ભણ્યા. બીજું એક આપણે જૈવિક ક્રિયાઓનો ટોપિક ખાલી ઇન્ટ્રોડક્શન લીધું છે. બરોબર? આમ તો જોવા જઈએ તો અહીંયા સુધી ભણ્યા છે. અહીંયા સુધી. ક્યાં સુધી? અહીંયા સુધી. ડન? ક્લિયર છે? સુધી અહીંયા સુધી મજા આવી? ઓકે, ચાલો, સરસ. વેરી ગુડ. ચાલો, હવે અહીંયા આપણે આવીએ તો ખાસ કરીને ડીપીપીમાં હોમવર્ક ચેક કરી લેવાનું બધાએ. દરરોજ હું હોમવર્ક આપું છું લેક્ચરમાં. બરોબર? જે લેક્ચરો આવે છે બધાને કરવાનું છે. પાછું કરવાનું નથી એવું નથી કરવા. બરોબર? અને એની સાથે સાથે આગળ વાત કરીએ તો આવનારા ક્લાસની અંદર આપણે લોકોએ છે એ પોષણ વિશે ચર્ચા કરવાની છે. આમ તો જૈવિક ક્રિયા વિશે ચર્ચા કરવાની ડિટેલની અંદર. ઓકે, ડન છે? તો આઈ થિંક મજા આવી છે તમને લોકોને. તો આવી જ રીતે ભણતા રહેજો, મહેનત કરતા રહેજો. હાર્ડ કશું નતું હોતું, હાર્ડ વર્ક કરવાનું હોય છે. બરાબર? મહેનત કરતા રહેજો. આઈ થિંક તમારો કોઈને કોઈ પ્રોબ્લેમ નહીં હોય. તમને મજા આવી છે, સમજાણું છે. મળીશું કોઈ નવા લેક્ચરમાં. ત્યાં સુધી સર્વને જય ભારત, ભારત માતા કી જય. ટાટા, બાય બાય, સી યુ.